આમાં ઘેર આગળ પડે પાછળ પડે હવે આ કહેવાનું હે કે હજારો કીડા ઈગોરું બધી અમારે માંડવીને ખાઈ જાય કોરોજન મારી પટન મિનિટમાં આવશે કેટલી 15 મિનિટનો હે ફટાફટ બોલ હે બીજા ઘરમાં 150 નથી થતી ના ડેલો ખોલો તો કેમ છો કલે જાઓ પાછા આપણે આવી ગયા છે નવા બ્લોગ સાથે બરોબર તો 12 વાગી ગયા છે ને આપણે હાવ નવરા બેઠા હતા ઘરે તો આપણે રવિભાઈને ઘરે જઈ શું પોઝિશન છે આજે કંઈક રીલ બનાવવા જશે હું હોસ્ટેલથી ઘરે આવ્યો હું થોડુંક કામ હતું એટલા માટે બરોબર હલો રવિભાઈને ઘરે જઈ શું પોઝિશન છે કોણ વિડીયો ઉતારશે હવે એકાદાને ગોતવા પડે ને એક હાથે વિડીયો ઉતરે ને એક હાથે કાંઈ થાય નહીં હલો તું જઈએ આપણે રવિભાઈને ઘરે હા એ બધું પાણી ઢોલ છે કપડા બપડા છે ધોયા છે હોસ્ટેલેથી આવ્યો હતો એટલે બરોબર આપણી રામ પિયારી ઉપાડી લઈ ભલે થોડીક તૂટલ ફૂટેલ હે પણ ચલતા હે તો કે રવિભાઈ કઈ ઘર છે નહીં છેટું જો કેમ તો ભાઈ એટલે બાજુમાં જાય છે આ એ કઈ રીલું જોઈ છે ભાઈ એ કઈ ફાકી ગહે છે કઈ કામ ધંધો છે નહીં આને આજે શું થયું રતિકભાઈ આ બાજુ આવવાનું તમારે આજે એકાદી રીલ નાખવી પડશે ને રેલ નાખવી તો બનાવી જોશે ને તો ક્યાં ગયા વાતાવરણ તો આમ ઠીક છે કામ કરી દો હા ખોડિયારના મંદિરે જઈ ડેમે હે બાજુમાં મંદિરે હે ઝાડવા બાળવા જોઈ આવી હું છે પોઝિશન તો થયો તો હાલો ખાઈ ગયો હાલો કઈ ગાડી લઈ જાવી આપણી એક મારી તો રામ પ્યારી પડી છે વા અને આ લાલ સનેડો કરી એક આ લાલ સનેડો લેતા જઈએ આપણે હજી બે દી પહેલા જ કીધું ને હા 2 દી પહેલા તો કીધું તો હું ભાઈ કાલ આવ્યો ને બરોબર હાલો હવે મારે જુનાગઢમાં કેવો વરસાદ છે હે હું કયો જુનાગઢમાં કેવો વરસાદ છે જુનાગઢમાં વરસાદ તો છે જ ને તમે અહીં કોઈ સારા કામ નથી કરતા તો ભાઈ ક્યાંથી વરસાદ ભાઈ અમે બહુ સારા કામ કર્યા એટલે તો આવતો નથી સારા કામ કરે તો વરસાદ ના આવે ના સિસ્ટમ બદલી ગઈ સિસ્ટમ એવું કાંઈ નથી અમે ભજન ને બધું કરતા હોય ને સમજો હા વાહને ટમુ હોય એને પૂછતો આવું છે ટમુને પૂછતા હોય હાલો પૂછતો આવું છે હાલે ટમુ તારા આવું હે ઓય ટમુડી આવું તારે એ આની અંદર આની અંદર રાખવી પડે કાંઈ 2-4 હડકાયા કૂતરા છે બરોબર હાલે ભાઈ કેવલભાઈ ડોન ખાઈ જાઉં હવ તું ક્યાં ખાવ તારા હાટુ હું સ્પેશિયલ કાઢતો બધાય ના બતાવાય પછી નિરાતે હાલે કેમ પણ ફાકી કેમ ભાઈ ની બતાવ ખાલી તું આના વગર ના હાલે હો કેવલભાઈ નો હાલે આના વગર તો ગાઈસ હવે આપણે પાછા મળીએ મંદિરે જઈને રસ્તામાં. રસ્તામાં મળીએ કેવો રસ્તા ને બધું દેખાડે કન્ટિન્યુ તો આપણે હેવી ડ્રાઈવર આજે હાકશે બુલેટ જોઈ લો આમ ઘોડી ચડી જાય ને ભાઈ ફ્રીજ નથી ક્લેચ પકડી લે વાંધો નહીં જવા દે પાછળ કર નાખી ને 19-20 નો ફેરો કોઈને કહેજે નહીં ના કોઈને ના કહું કોઈને કહેતા નહીં હો ભાઈ કોમેન્ટ ના કરતા આના વિશે 19-20 વિશે એટલે ઉપાધિ એવું નથી આમાં કીક આવતી નથી ને એટલે સ્લેપથી તો ચાલુ થઈ જાય નગર એ કી ઉપાધિ હોય ચાલુ થાય કે નહીં હાલો તો આપણે હવે નીકળી જઈએ કન્ટિન્યુ ડેલો જરાક ખોલી
બાકી આ છે આપણું મકાન. વરસાદનું વાતાવરણ છે પણ મને તો આમાં વરસાદ જેવું કંઈ લાગતું જ નથી. હાલો ભાઈ, તડકો લાગે એવો આવે એવો. મને બેસવામાં બીક લાગશે આના ભેગી. હજી એક આવે એવો ભાઈ, કેવલ શેઠ. જે કોટકાવી દે નકર અહીંયા શું છે ગાય ને ફૂટિયા ને ગળિયા ને. આમાં ઘેર આગળ પડે પાછળ પડે. હવે આ કહેવાનું છે કે નહીં? એક આગળ ને 4 પાછળ, આ કહેવાનું છે કે નહીં? ફોનમાં એક કિલો હાથ દબાવી દે ભાઈ. હો ભાઈ, જો ટૂટુડી લઈને આવે. ટૂટુડિયું જ છે હો, ટૂટુડિયું જ છે. હા, રામપિયારી ભલે હોય, ટૂટુડિયું જ છે. બરાબર. હાલદે વાડમાં હો. હા ભાઈ, ટૂટુડિયું જ છે. જા આ કેડેમ હે પણ જો હજી ભાઈ વરસાદ આવ્યો નથી, ઘોડો ઘટ પડ્યો. આ ફળિયામાં એ જવાનો રસ્તો. અને ભાઈ આમાં ધીરી આપ્યો, મને એમની મેં એક તો બીક લાગે. બેની ભેરી અર્થી ઉઠશે મોજમાં. બસ ને પકડજો ઓલા તને ખબર ઓલા ગઈઢા બાપા પકડતા હોય ફૂલ ગાડી એની વાડીએ પકડજે. પકડેલા જ છે વાત. જા તો સીધે સીધે. ના, મને તારી ચિંતા નથી, મને મારા બુલેટ ની ચિંતા છે. વાહ ભળવાયું વાહ. બસ એ ટૂટુડિયા ઊભી રાખ. બધી સાફ સફાઈ કરી હતી પણ પાછા બાવર થઈ ગયા હે. એટલે હવે એક દિન જે વિચાર કર્યો કે વરસાદ પડી જાય ને હરખો ત્યાં પાછું સાફ સફાઈ કરવાનું હોય. અને તું નતો એમાં ખૂણામાં બેઠો તો હજી વિડીયો હોય ચશ્મા ના પહેર. એમાં તું હતો નહીં બરાબર. જો ભાઈ આ લીમડો રહ્યો ને ટૂંકું ટૂંકું વોટ્સઅપમાં કરતો એટલે તમે હવે સમજી જાય. હા ના ના રહેવા દેવાનું કઈ છે જ નહીં. ના 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 ના. હાલો તો ભાઈ પેલા ભગવાનના દર્શન કરી લઈ પછી રીલ નું કઈક વિચારી શું કરવું હોય. પેલા સમજી લેજો તમે 2 ગાડી લઈ આવી એટલે શું લેવા લઈ આવી. લિપસ્ટિક કરી તો કઈ ગઈશ હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે બરોબર છે. અહીંયા આપણો ભાઈ આપણા ભાઈ આ ભાઈ તો ડાયરેક્ટ કે વાડીએથી આવી ગયા છે. અમને જોઈ ગયા છેટેથી. શું કહેવા માંગો? જય માતાજી. જય માતાજી. હાલો આ તો પાઇપ પંપ ઘરે રાખીને અમારી ઓડિયો સિમ કે આ બધા અવાજ છે. એમાં એવું છે આજે છે ને ભાઈ આ તો જરીક બંધ ખોલી દો. એમાં એવું છે ભાઈ આજ મને કમ્પ્લેન આવી હતી કે હજારો કીડા ઈવોરું બધી અમારે માંડવીને ખાઈ જાય. કોરોજન મારી પટન મૂકવું નહીં એ કહીને આજ. હવે આ ભાઈ આગળ થોડીક વાર પહેલા સ્ટન્ટ કર્યો હતો
ભાઈ મેં એનું બુલેટ હું ઉછીનું લીધું થોડીક વાર હાટું ખાલી 2 મિનિટ હાટું એનું બુલેટ હું કે હાઈકું તો મારી ગાડી લઈને ઉપડી ગયો તો સ્ટન્ટ કરો ભાઈ રેવા દો ને મારી એક ને એક જ છે એવો જોજો બા ભાઈ રેવા દો ને મારી એક ને એક જ છે ઘરની ખાડી ભાઈ ખાવાની પીવાની ભાઈ આનું બુલેટ હવે ના હટે કોઈ દી ભાઈ મારી ગાડીની દઈ નાખતો ફટાફટી જોયું ને ગાઈસ મજા આવી ને કમેન્ટ કરી દેજો કોમેન્ટ નહીં ભાઈ પાતી ના કરતા આપની ગાડી નથી હા એટલે જ તમે એમ કરો ને હવે આપણી ગાડી નથી એટલે જ. હવે આ છેકવા બેઠો હોય પેરું કરે ખબર ના પડી તો ભાઈ લોક હું કયો ભાઈ ગુજરાતી હે મસ્ત એક વિડીયો બનાવવાનો છે એમાં આપણા જીજે 37 ના ઓનર પછી ઋતુ કોમેડિયન અને હા, કિશન દલવાડી અમે જીજે 37 વાળા ને કિશન દલવાડી બે આઈડી છે બરોબર હા આપને એક મોટો લોંગ વિડીયો આવવાનો છે YouTube માં બધાયનો નેક્સ્ટ રવિવારે હું સાવ ફ્રી છું કેમેરાનું સેટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ આખો શૂટ કરવાનો છે તો થોડોક બોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરજો ઋતુને 15 મિનિટમાં આવશે કેટલી 15 મિનિટનો મોટો વિડિયો હા એમાં જંગલી પ્રાણી versus અમે એમાં છે ને ભાઈ તમને ખાસ તો એ વાત કહી દઉં તમને થોડુંક સ્પોઇલર છે કે કમસે કમ 15 જણાની ટીમ છે અમારી બરોબર વિડીયો બનાવવા માટેની એટલે 15 એમ સમજી લ્યો કે જાના બધા યુટ્યુબર ના ઇન્સ્ટાગ્રામ ના ઇન્ફ્લુએન્સર ની વાત છે કોઈ સાદા માણસ નથી હવે આપને બીજો પ્લાન માર્યો 24 કલાકનો ચેલેન્જ લેવાનો છે હા સમજી ગયા 24 કલાક કેટલી એ આપના અલ્ટામાં જોયો હવે એ કેતી થાય વાર લાગશે પણ આવશે મજા ભાઈ બરાબર ને ઋતિકભાઈ બીજું ઓલો નથી મળતો ઢગલા ભરાવે નહીં હા જો ગઈજી અમે તે દી હે ને આવી રીતના કર્યું તો આમાં પણ બટ પોસિબલ ન થઈ શક્યું ટાઈમ ચાલ્યો કઈ વાંધો નહીં હાલો હવે કંઈક નવો જૂનું થઈ પછી આવશે ફ્રી થઈને કાલ રવિવાર હા અમે કાલ તો રવિવાર જ છે એટલે કાલે તો હા મારા થોડીદેવી ખોડિયારમાંનું મંદિર છે અહીંયા હું કહેતા હતા કિશનભાઈ તમે હવે બોલો રીલ બનાવવા તો હોય બધી કોમેન્ટ કરી દો લાસ્ટ રેડી કેવી લાગે લાલ કરી હવે મારો વારો એ ગાડીમાં સ્ટાર્ટ કરવાનો ચાલે લાગે બરોબર ને ગાઈસ હવે મારો વારો હે ને ચાવી હા, દે ગાડી. તો ચાવી તો અરે યાર, હાથમાં આવી. લાલ પરી બને લાલ પરી તો દે હવે જો ગાઈસ તમે જો આ જો આ લિપસ્ટિક લઈને આયા બેઠો હે લિસ્ટિંગ નથી સિંગર છે સિંગર તો વધારે કાટક મોળું થાય સિંગર એમાં એવું છે કેવલ કરવાનો હતો આપણે મંદિરે લગન ઓહ પણ છોકરી ના પણ છોકરી ના આવી આવી નહીં જડી જ નહીં ક્યાં જડી ગઈ ઘડી ગઈ થઈ ત્યાં લઈને સિંગર લઈને ભેગો એટલે એવો તો રસ્તામાં કોઈ જડે ને તો ભેગી લઈ લેવી આમાં રાતે ના બોલ આમાં મામા ના બોલ ના એવું કાઈ નતું એમ છે આ પડેલી મળી તો આ પડી ની બધું તાર લેવાની હતી બસ સિંગર થી કોઈ કલર થઈ ઇના જેવો માણસ સિંગર થઈ ગઈ કલર હાય ફોટો પાડતે ફોટો હાલ ફોટો જ પડે છે હો હા પડી ગયો બીજો એક્શન આ બોલો ટીનો જા આઈ જો હાલ આમ ફરકો પોસ્ટ દે રવિ આપણે ફોટા પાડવા દીવ ને ચલો ગાઈસ હવે થોડીક રીલ બનાવી લે બરોબર ગાઈસ હવે આપણે રીલ સુતરી ગઈ છે બરોબર છે એના માટે આપણે મોરો દેવો પડ્યો ગાડીને તઈ માંડ રીલ સુતરી બરોબર તો હવે આ રવિભાઈ ને પોરબંદર જવાનું છે પેલા ખાઈ પી લઈ બરોબર હવે ભાઈ ગાડી આપણને ના પાડે ખબર નહીં કેમ પણ કઈ વાંધો નહીં ભાઈ અમારો ટાઈમ આવશે બરોબર આ જો 110 દહા લેવો આપણી રામપિયારી દે 110 આ લેવો સોહાય થોડી વિચારા એ
જોજે જોયું 160 તારે ચાવી ચાલુ કરવી પડે ને આમાં ચાવી બાવી કાંઈ નહીં જો સીધું હાથેથી લે કર ચાલુ હાલ આપણે તો સ્પેશિયલ ડ્રાઈવર રાખ્યો હે ભાઈ એક છે તારા પાસે ડ્રાઈવર છે ડ્રાઈવર પાછળ થોડી લેવાની હોય કાંઈ હવે એની ગાડીમાં આપણે બેવાની ના પાડી દઈએ કાંઈ વાંધો નહીં બરોબર આપણે હવે નીકળી ગયા પાછા ઘર બાજુ જવા બરોબર ઓલો પાછળ આવે છે ખાલી પુલી વાળા જારો નાખતો નહીં હું કેવું લખ્યા નહીં નાખવો એક તો મમરા ભરેલ પડ્યા છે આ બીજા ભરાય ફટાફટ એ બે એક મમરા ભરાયેલ પડ્યા એક નથી હો ભાઈ એના પાસે બુલેટ છે ને એટલે ડાયરેક્ટ આ ખોતરી આપી દઈ કે તો 150 ઇક્વેટ મેર કે બોલો આપણે તો આ ટેટે ટેટે બાજી કરતા નિરાતે જવાનું હોય પેટ્રોલ લેવડી જોઈએ ને ગાઈસ એમાં સમજી લેજો હજી કે બીજો નાખ્યો તો મારા કલેજિયા ભાઈ આમાં ખાલી લીવર જ દેવું પડ્યો બીજો કાંઈ ન આવે એમ છે. ગાઈસ અમે ઓલી 4.2 મિલિયન વાળી રીલ છે ને એ જો અહીંયા હુતા બનાવી છે પાછળ ચોક છે અમાર વાડીનો તમે ખેતરમાં માંડવી વાવેલી છે આપણે પહોંચી ગયા આપણે ઘરે હાલો ભાઈ બીજા ગેરમાં 150 છે ને ખોલો ડેલો હાલો ડેલો ખોલવાનો કંઈક માણા નાખ્યો હાલ ખોલ હે ફટાફટ ખોલ હે બીજા ગેરમાં 150 નથી થતી ના ડેલો ખોલવાનો માણા ખોલે ગાઈસ પાછા આ બધું આમાં મને એક તો આમાં ખબર ન પડે ભયો દે ગાઈસ હવે ખાઈ પી લેસી બરોબર હવે અરે પહોંચી ગયા જી ભાઈ ખાઈ પી નાઈ ધોઈને મારે જવાનું હોય ફટાફટ પોરબંદર ફૂલ મોડું થાય 4 ફોન આવી ગયા ચાલો ગાઈસ મળીએ પાછા બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ઠીક છે